नमो नमः। मधुर मधुर नाम स्वामी नारायण। 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 रुडु ने रसेलो 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 नाम स्वामी नारायण। मधुर मधुर 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 नाम स्वामी नारायण। रुडु ने रसेलो नाम स्वामी नारायण। रुडु ने रसेलो नाम स्वामी नारायण। मधुर मधुर नाम स्वामी नारायण। मधुर मधुर नाम स्वामी नारायण। नारायण 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 श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું એવા માર્ગદર્શક વડતાલ મંદિરના ચેરમેન શ્રી સ્વામી દેવપ્રકાશદાસજી તેમજ વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી,
શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, અને જે ભક્તો આ કથાને ઓનલાઈન એનું શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામી. વાલા ભક્તો, આજનો આ પવિત્ર દિવસ, આજની તારીખ 26/6/2021, અનેક ભક્તોના ચરિત્રો શ્રવણ પછી આજે આપણે સુંદર ભગવાનના એકાંતિક ભક્તો, જેને સંસારને છોડી અને ભગવાનનું ભજન કરવાનું વિચાર્યું છે, એવા ત્રાપજ ગામના જાનબાઈની કથા આજે આપણે સાંભળીશું. જાનબાઈનો જે પ્રસંગ છે એ ખૂબ અદ્ભુત છે. આવા પ્રસંગો આપણે ઘણી વખત સાંભળ્યા છે, ઘણાએ સાંભળ્યા છે, પરંતુ જાનબાઈનો જે પ્રસંગ છે એ તો ખૂબ અલૌકિક છે. માનસ સમાજમાંથી જ્યારે અણધારી પછડાટ થાય છે ત્યારે નિશાસ બની જાય છે, અને પછી તેના હૈયામાં શૂન્યતા સર્જાય છે, અને આ જગતથી પર થઈ જગતની કોઈ પણ ચીજ પર તેનું મન ચોટતું નથી. તેનું મન માત્ર ભગવાનમાં જ ચોટે છે. એવા આ જાનબાઈ છે. અંતે અંધકારના માર્ગમાં અથડાઈને જીવન પૂર્ણ કરવાનો રસ્તો વિચારે છે, પરંતુ સંત કે પરમાત્મા તરફથી નવી ગુપ્ત પ્રેરણા તાઢક અનુભવે છે. તેમાં તેને મનમાં અનુભવનો અનુભવ થાય છે અને મનમાં ગુંજન કરે છે. मन मंदिर में हरि बसे, घरे उजड़े की जाए. अरे आ मन मंदिर ની અંદર ભગવાન વસે છે, અને મારા આ દેહને હું અહીંયા જ પૂર્ણ કરી નાખીશ. અરે જેની અંદર ભગવાન છે, મને ઘણું પાપ લાગશે. જાનબાઈને થયું કે જીવનની અંદર ઘણું બધું દુઃખ છે, છતાં પણ મનથી મક્કમ રહી અને મહારાજને રાજી કરવાના છે. બસ એ જ એક આશાથી જાનબાઈ જીવતા રહ્યા. જાનબાઈ એમ કહેવા લાગ્યા કે આ જગતનો મનુષ્ય એ તો ગમે તે બોલશે, એના મનની અંદર જેમ આવે તેમ બોલે છે, પરંતુ એ નથી જાણતો કે ભગવાને આપણને આ વાણી આપી છે, ભગવાનનું મુખ આપ્યું છે. એનાથી શું બોલવું ને શું ન બોલવું એનો ખ્યાલ આપણને રહેતો નથી. મનુષ્ય ક્રોધની અંદર આવે ને તો બધું ભૂલી જતો હોય છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ક્યારેય ક્રોધ ન કરશો, ક્રોધ થકી તો અનેકના જન્મ બગડ્યા છે, ક્રોધ થકી તો અનેકનું જીવન બરબાદ થયું છે. ક્રોધી મનુષ્ય જાજા વાર સુધી ટકી ન શકે. આપણામાંથી ક્રોધને કાઢી અને શુદ્ધ થઈને ભગવાન પાસે જ. જો ક્રોધ કરશું તો આપણને જ દુઃખ થશે. એમ થાય, ક્રોધ આવે ને એટલે આપણે ગમે તેમ બોલીએ છીએ, પરંતુ ક્રોધ જાય એના બાદમાં એના પછી આપણને એમ થાય છે કે ક્રોધ ન કર્યો હોત તો સારું રહેત, પરંતુ એકવાર ક્રોધ આવી ગયા પછી એનો કોઈની ભાન રહેતું નથી.
જાનબાઈના સાસુમાં એને પણ ખૂબ ક્રોધ આવતો. ભગવાન સ્વામિનારાયણના દ્વેષી હતા. પરંતુ જાનબાઈ એ તો મહારાજના ચુસ્ત ભક્ત છે. આ ત્રાપજ ગામમાં શ્રી માડી બ્રાહ્મણ જ્ઞાતિના જાનબાઈ રહેતા હતા. એમને સંસારના કાદવમાં પડી ચિત્રી ચડતી હતી. નાનપણમાં જ ઘરની બાજુમાં જ મંદિર હતું. એટલે વારંવાર ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં જઈ અને સત્સંગ એમને પ્રાપ્ત કર્યો છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે ઘરની બાજુમાં જ મંદિર હોય તો આપણે કેમ ન જઈ શકીએ? અને જો ન ગયા ને એ મૂર્ખ છે, એના ભાગ્ય નબળા છે, એટલે નથી જઈ શકતો. ભાગ્યનો ઉદય થાય અને ત્યારે આપણને ભગવાન મળે છે. જો ઘરની બાજુમાં મંદિર હોય ને આપણે ન ગયા ને, આપણા એટલા દુર્ભાગ્ય છે. પરંતુ જાનબાઈ એ બાજુમાં મંદિરમાં જ્યારે ઘરે હતા ત્યારે જતા. પરંતુ જાનબાઈના લગ્ન થયા અને લગ્ન થતાની સાથે જ સાસરે આવ્યા છે. સાસરે આવતા નિયમ ધર્મ પાલન કરવામાં ખૂબ મુશ્કેલી પડવા માંડી. કારણ કે આપણને જે નિયમ ધર્મનું એક આચરણ આપણે કરીએ છીએ, એનું પાલન કરીએ છીએ, જ્યારે બીજી જગ્યા જઈએ છીએ ત્યારે આપણને ખૂબ ત્રાસદાયક થાય છે. કારણ કે એવી વ્યવસ્થા નથી હોતી અને લોકો તો ગમે તે બોલે છે, એટલે એનાથી ભગવાનનું ભજન નથી થતું. જ્યાં જાનબાઈ ઘરમાં આવ્યા છે, ઘરની અંદર સાસુમાનું સામ્રાજ્ય ચાલ્યું છે. સાસુમાં ખૂબ ક્રોધી છે. આ જાનબાઈને ભગવાનનું ભજન ન કરવા દે. પરંતુ એ સાસુને એટલું ખબર નથી કે આ જાનબાઈ તો ભગવાનના ભક્ત છે. એને ભજન કરવા અટકાવીશું તો એનું પાપ તો આપણને જ લાગશે. એક વખતનો સમય છે. આ રોજની રામાયણ હતી અને એક વખત એવું બન્યું કે જાનબાઈને પૂજા કરવામાં થોડુંક મોડું થયું. પૂજામાંથી ઉઠવામાં મોડું થયું અને એટલા માટે ઘરકામ એમને એમ પડ્યું રહ્યું. સાસુએ તો તલવાર જેવી જીભ બહાર કાઢી અને જાનબાઈને ગમે તે બોલવા લાગ્યા છે. જાનબાઈને કહે છે કે જાનબાઈ તું તો ધર્મની પૂંછડી થઈ છે. જ્યારે જોઉં છું ત્યારે આ ભગવાનની પાસે બેસી રહે છે. શું મળે છે તને? આપણને એમ પ્રશ્ન થાય કે ભગવાન પાસે જ્યારે જઈએ છીએ ત્યારે આપણને શું મળે છે? એ તો ભગવાનનો ભક્ત હોય ને ત્યારે જ એને ખબર પડે કે શું મળે છે. પિયર સાસરિયો સર્વે થયું મન ખારું. પિયર સાસરિયો સર્વે થયું મન ખારું. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. 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 હૈડા
प्यारा नथड़ी नो मोती હૈડાના હાર પ્યારા નથડી નો મોતી जीवू छो रसीला तारा मुखड़ा ने ज्योति જીવો છો રસીલા તારા મુખડાને જોતી मुखड़ू जोईने तारो मोह्यो मन मारो मुखड़ू जोईने तारो मोह्यो मन मारो मुखड़ू જોઈને તારો મોયો મન મારો पियर सासरियो पियर सासरियो सर्वे थયું मन खारो पियर सासरियो सर्वे थયું मन खारो जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति नटवर निरखी तूने अंतर ठरे छे નટવર નિર્ગીતોને અંતર ઠરે છે हो नटवर निरखी तूने अंतर ठरे छे નટવર નિર્ગીતોને અંતર ઠરે છે हो दूरी जड़ लोक जोया दूरी जड़ लोक घोड़ा दाझी ने मरे छे दूरी जड़ लोक घोड़ा दाझी ने मरे छे जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति જીવો છો રસીલા તારા મુખડાને જોતી मन कर्म वचने थई रही तारी મન કર્મ વચને હો થઈ રહી તારી ओ मन कर्म वचने थई रही तारी મન કર્મ વચને હો થઈ રહી તારી ओ मुखड़ायो पर जाए मुखड़ायो पर जाए मुखड़ायो पर जाए मुखड़ायो पर जाए ब्रह्मानंद वाणी मुखड़ायो पर जाए ब्रह्मानंद वाणी जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति भैया नो भैया नो हाथ प्यारा नथड़ी नो मोती भैया नो हाथ प्यारा नथड़ी नो मोती जीव छो रसीला तारा मुख
ચહેરાને જોતી જીવ છું રસીલા તારા મુખડાને જોતી. સાસુમાં એ જાનબાઈને એમ કહે છે કે તને શું આનંદ થાય છે? જાનબાઈ એમ કહે છે કે માં, જે ભગવાનના મૂર્તિમાં મને આનંદ થાય છે ને, એવો આનંદ આ જગતની અંદર ક્યાંય નથી મળ્યો. પરંતુ સાસુમાં એ ક્રોધી છે અને એટલા માટે એમ કહે છે કે જાનભાઈ, પહેલા ઘરકામમાં મન ચોટાડજો. એ જ સંસારનો સાચો માર્ગ છે. કઈક વ્યવહારમાં ધ્યાન આપો, નહીં તો છોકરા થશે ને ત્યારે જીવવું ભારે પડશે. જાનબાઈ કહે છે, બા, જેને ભગવાનનો ભરોસો હોય તે પછી ને સંસારની શી ચિંતા. આજે નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ જેવા ભક્તોને એને સંસારની શું ચિંતા હતી? એ ભગવાનના ભજનમાં આખો દિવસ કાઢતા તો એના સંસારના કામો થતા જ હતા ને. ભક્તદાસ મલુકે કહ્યું છે કે અજગર ના કરે ચાકરી, અજગર ના કરે ચાકરી, પંખી ન કરે કામ. દાસ મલુક કહ ગયે सबका दाता राम. दास मलुक कह गए सबका दाता राम. જાનબાઈ એમ કહે છે કે સાસુમાં, આ જગતની અંદર દરેકનો ભગવાન છે, એક અક્ષરધામના અધિપતિ નારાયણ છે. દરેકનો માલિક એક જ છે, નારાયણ. અને એ જ નારાયણની હું ભક્તિ કરું છું. જે એવા ભક્તો થઈ ગયા, એમને એમના જીવનની અંદર સંસારની આગળ ક્યાંય જોયો નથી, સંસારને જોયો જ નથી. એનું મન ભજન ભક્તિમાં પોરવી દીધું હતું, તોય એનું કામ ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા. જાનબાઈ એમ કહે છે કે બા, એકવાર તો નરસિંહ મહેતાએ ગામની અંદર બ્રાહ્મણોને કહ્યું કે આપણે બ્રાહ્મણ જમાડવા છે. એટલે બ્રાહ્મણોને આમંત્રણ પાઠવ્યો છે. બ્રાહ્મણોએ આમંત્રણ સ્વીકાર કર્યું. બીજા દિવસે બ્રાહ્મણોની રસોઈ તૈયાર કરવાની હતી. નરસિંહ મહેતાના પત્ની એ સુંદર રસોઈ બનાવવા માટે તૈયારી કરે છે. ત્યાં કઈક વસ્તુની આવશ્યકતા પડી હશે, એટલે નરસિંહ મહેતાને કહ્યું કે તમે જરાક બહાર જઈ અને વસ્તુ લઈ આવો ને. જે દિવસે રસોઈ છે એ જ દિવસે સવારથી નરસિંહ મહેતા એ ભગવાનના મંદિરમાં જતા રહ્યા. ભૂલી ગયા કે શું લાવવાનું છે. અને એ સમયની અંદર આ બાજુ એના પત્ની રાહ જોયા જ કરે, પરંતુ ભગવાનને ચિંતા થઈ, મારો ભક્ત મારું ભજન કરે છે, અરે મારો ભક્ત સંસારની અંદર જતો પણ નથી, પરંતુ આજે મારે એની રક્ષા કરવી પડશે. બ્રાહ્મણોને નહીં જમાડે તો એને શ્રાપ થશે. એની સામે મારા ભક્તને માથું ઝુકાવવું પડશે. બસ એવું ન થાય, તેથી જ પોતે ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અને ઘરે ગયા. ઘરે જઈ બ્રાહ્મણોને જમાડ્યા છે. બા, આ લીલા અલૌકિક છે. આપણે ભગવાનની ચિંતા કરીશું તો ભગવાન આપણી ચિંતા કરશે, અને ભગવાનની બાજુ આપણે જોઈશું ને તો ભગવાન આપણી બાજુ અવશ્ય જોશે. સાસુ કહે છે, હા ભાઈ, તું બહુ જ્ઞાની છો, પણ તમે આજે મને કહ્યું કે સંસારની શું ચિંતા કરે છે, જ્યારે વ્યવહાર હાથમાં આવશે ત્યારે શું કરીશ? ભાઈ, એ તો બધું થઈ જશે, એ તો બધું ચાલ્યા જ કરે છે.
આ જગતનો નિયમ છે, એક પછી એક વસ્તુ થતી જ જવાની છે. જાનબાઈને બીજું કઈ નથી જોઈતું, પરંતુ 2 ટાઈમ રોટલો મળી જાય બસ બહુ થઈ ગયું. એક તો પતિ મંદ હતો, મંદ બુદ્ધિ, અને કોઈ કામે જાય નહીં. પોતાનું ઘર કેવી રીતે ચલાવવું? જાનબાઈ એ ભગવાનનું ભજન કરે, પરંતુ જાનબાઈને એવી કોઈ ચિંતા જ ન હતી. ઘરની અંદર સાસુનું જોર વધેલું, તેમાં ભજન ભક્તિ કરવાનું સુખ આવતું ન હતું. એટલે પ્રથમ જાનબાઈએ આપઘાત કરી જીવન લીલા સંકેલવાનું વિચાર્યું છે. સંતો સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે જીવનની અંદર ગમે તેટલું દુઃખ આવે ને તો ક્યારેય આત્મઘાત નહીં કરવો, આપઘાત ક્યારેય ન કરશો. શું એમને એમ જીવન આપણને મળ્યું છે? અરે કેટલા મહેનતે આપણને આ અવતાર મળ્યો છે, એને એમને એમ વેડફી નાખવો છે. મેમકાના રામજી શેઠ, એમના માતોશ્રી પાનબાઈ હતા. પાનબાઈ ઉપર જીવબાને ખૂબ હેત હતું, એટલે પાનબાઈએ જીવબાને પોતાના ગામે તેડી ગયા. એ રામજી શેઠની દીકરી, એનું નામ શિવબાઈ હતું, અને શિવબાને પણ જીવબાને ઉપર બહુ વહાલ હતું. બહુ લાડકી જીવબા, લાડકી દીકરી હતી. એના પ્રત્યે ખૂબ વહાલ, અવારનવાર શિવને બોલાવે. એમાં એક વખત એવું બન્યું કે પાનબાઈ જીવબાને મેમકા લાવેલા, અને એ વખતે જીવબાએ શિવને સવાલ કર્યો, બેટા શિવ, તું પરણીને સાસરે તો ગઈ, પરંતુ અમને દરેકને ભૂલી ગઈ છો. પરંતુ બેટા શિવ, તને ત્યાં કઈ દુઃખ તો નથી ને? જીવબા એ શિવને પૂછે છે કે બેટા તને સાસરિયામાં કઈ દુઃખ તો નથી ને? શિવ એમ કહે છે કે બા, બીજો તો કઈ દુઃખ નથી, પરંતુ મારી સાસુ મને ભજન ભક્તિ કરવા દેતી નથી, અને ભગવાન પ્રત્યે ખૂબ દ્વેષ છે. એ ભગવાનનો ખૂબ વિરોધ કરે છે. એને સત્સંગ નથી, એટલા માટે એવું બોલે છે. મારી સાસુમાં એ તો માથાની છે. કહેવત છે ને કે સાસુને ચોમાસું ક્યારે વરસે નહીં, એનું કઈ નક્કી નહીં. સાસુએ તો મને કહી દીધું કે ભગત વેળા મારી ઘરે નહીં ચાલે, પહેલી વાર આવી છો એટલે છોડી દઉં છું. જો બીજી વાર જ્યારે આવીશ ને ત્યારે આ બધું મુકાવી દેજે. ભગવાનનું ભજન, આ માળા, એ બધું એક બાજુ મૂકજે. એ બધું મારી સામે નહીં ચાલે. જીવબા, મને એ મારા સાસુમાએ આવું કહ્યું. ત્યારે શિવ કહે છે, બા આવું દુઃખ છે, શું કરવું? જીવબા શિવને માથે હાથ ફેરવીને કહે છે કે બેટા ચિંતા ન કરીશ. જો ભગવાનનું ભજન કરવું હોય ને તો આ દુઃખને સહન કરવું પડે છે. બધું સારું થઈ જશે. ભગવાનને હું પ્રાર્થના કરીશ. જ્યારે સાસરે જઈશ ને ત્યારે તારી સાસુ ત્યાં નહીં હોય. ત્યાં પણ પાનબાઈ બોલ્યા, જીવબાઈ, એની સાસુની ઉંમર તો બહુ નાની છે, એમ કેમ જતી રહેશે? જીવબા પાનબાઈને કહે છે, મરવાનો કોઈ સમય નક્કી હોતો નથી. શું કાળ આપણને કહીને આવે છે કે આજે તારે મરવાનું છે ને મારી સાથે આવવાનું છે? કાળ કહીને આવતો નથી. જીવબા પાનબાઈને કહે છે, મરવાનો સમય કોઈ નક્કી હોતો નથી. ત્યાં તો સમાચાર આવ્યા કે
સાસુ ગુજરી ગયા. આવા વચન સિદ્ધ હતા. અરે જે ભગતને ભગવાનના ભજનમાં તકલીફ પડે અને એક જીવબાના વચને એનું દુઃખ દૂર થઈ જાય છે. રાત્રિના શયન ખંડમાં જાનબાઈ એનું દુઃખ વ્યક્ત મહારાજને કરે છે, પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે મારે આપઘાત નથી કરવો, પરંતુ એવું કંઈક કરો કે મારું જીવન સુધરી જાય. અને એ વખતે મહારાજે દિવ્ય રૂપે દર્શન દીધા છે. જાનબાઈને કહ્યું, જાનબાઈ નિરાશ ન થશો, કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. એ કોઈ પણ મનુષ્ય હોય એને કર્મના ફળ આ જન્મે જ ભોગવવા પડે છે. પરંતુ જાનબાઈ તમે એક કામ કરો, ગઢપુર આવતા રહો. જો ભગવાનનું ભજન કરવું હોય તો. બરાબર રાત્રિનો સમય છે અને જાનબાઈને મનમાં વિચાર થયો, નક્કી કરી લીધું કે બસ હવે માત્ર ભગવાનનું ભજન કરવું છે, હવે ક્યાંય નથી જવું. જાનબાઈએ ગઢપુરની વાટ પકડી ચાલી નીકળ્યા છે. ગઢપુરની અંદર પહોંચતા પહોંચતા વચ્ચે કેટલાય દુઃખ આવ્યા. અરે ભગવાન પાસે પહોંચવા માટે કેટલાય દુઃખ આવશે. આ જગતનો માનવી જેમ તેમ બોલશે, એ દુઃખને સહન કરીને ભગવાન પાસે જે જાય છે ને એ જ સાચો ભક્ત કહેવાય છે. જેનું મન ક્યારે ડગે નહીં એ સાચો કહેવાય છે. જાનબાઈને આવો સારો માર્ગ બતાવી અને મહારાજ અદ્રશ્ય થયા. ભાઈ તો ગઢપુર પહોંચ્યા છે. સાંખ્ય યોગી ભાઈઓમાં ભળી ગયા. લાડુબા જીવબા એમાં રહી અને ભગવાનનું ભજન ભક્તિનું સુખ માનવા લાગ્યા છે. જાનબાઈ જતા જ સાસુ ચૂપ બેસી ગયા છે. અરે સવાર થઈ ત્યાં જોવા લાગ્યા, પ્રયત્ન કર્યા શોધવાના, પરંતુ એ જાનબાઈ ક્યાંય મળ્યા નહીં. ક્યાંકથી ખબર આવી કે તમારી વહુ તો એ તો ગઢપુર છે. આ સાસુમાં ગઢપુરની અંદર જા ગઈ અને ભગવાન સ્વામિનારાયણને એમ કહે છે કે એ સ્વામિનારાયણ, મારી વહુને કેમ અહીંયા લઈ આવ્યા છે? એ મને પાછી આપી દો. અમારો સંસાર છે, તમને તો શું છે? મહારાજે જાનબાઈને કહ્યું કે જાનબાઈ, તમારા સાસરિયામાંથી સાસુ આવ્યા છે, તમને તેડવા માટે લઈ જવાના છે, તેમની સાથે જાઓ. શ્રી હરિની વાત સાંભળી જાનબાઈને મનમાં વિચાર કરવા લાગ્યા અને મૂંગા થઈને બેસી રહ્યા. જાનબાઈ વિચારે, મારા એવા કેવા પૂર્વના કર્મ હશે, ભગવાન વન મને જાકારો આપે છે, એ ભગવાન પણ જાકારો આપે. શું કરું હવે, ક્યાં જવું? આ જગતમાં મારું કોઈ નથી. એવા વિચારમાં ડૂબાયેલા આ જાનબાઈ બેભાન થયા છે. બેભાન થઈ અને ચિંતા કરવા માંડ્યા કે હવે ક્યાં જવું. ત્યારે મહારાજે, तुम बिना प्रभु मेरे और न कोई, तुम बिना प्रभु मेरे और न कोई, तुम बिन प्रभु मेरे और न कोई, तुम बिन प्रभु मेरे और न कोई, 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 तुम बिना प्रभु मेरे और न कोई, तुम बिना प्रभु मेरे और न कोई. ભગવાન
ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ આ જગતની અંદર મારું કોણ છે? તમારા સિવાય કોઈ નથી. પ્રભુ મારે ઘરે નથી જવું, ભલે ને સાસુ હોય પરંતુ ઘરે નથી જવું, અહીંયા જ રહેવું છે. धर्म कुंवर घनश्याम दयानिधि धर्म कुंवर घनश्याम दयानिधि धर्म कुंवर घनश्याम दयानिधि धर्म कुंवर घनश्याम दयानिधि जानू किंकर रावर मोई जानू किंकर रावर मोई जानू किंकर रावर मोई जानू किंकर रावर मोई तुम बिना प्रभु मेरे और न कोई तुम बिना प्रभु मेरे और न कोई प्रेमानंद के प्रेमानंद के पूरो मनोरथ प्रेमानंद के पूरो मनोरथ करु सेवकाई पद किंकर होई करो सेवकाई किंकर होई करु सेवकाई पद किंकर होई करो सेवकाई किंकर होई तुम बिना प्रभु मेरे और न कोई तुम बिना प्रभु मेरे और न कोई જાનબાઈ મહારાજને એમ કહે છે કે પ્રભુ રક્ષા કરો. અને એ સમયે મહારાજે એ સાસુને કહી દીધું કે જાનબાઈ નહીં આવે, કારણ કે આ જીવ અમારો છે, એ સંસારની અંદર નહીં રહે. સાસુએ પણ સ્વીકારી લીધું કે વાત સાચી છે, કારણ કે એ અહીંયા આવ્યો છે, ભગવાનનો જીવ છે. સાસુ તો એમ કહી અને ત્યાંથી વિદાય થયા અને જાનબાઈએ પોતાનું જીવન ત્યાં જ વિતાયું છે. અંતકાળે 2 કલાક ભગવાનનું ભજન કર્યું. શરીરે તાવ આવ્યો, શરીરનું લોહીમાંસ બળવા લાગ્યું. શ્રી હરિના દર્શન કરતા કરતા એ બાઈને ભગવાન ધામમાં લઈ ગયા છે. જેવું જાનબાઈનું ભજન હતું એવું ભજન આપણામાં આવે. આપણે પણ આ લોકલાજથી ન ડરતા અને ભગવાનનું ભજન કરીએ તો જાનબાઈ ઉપર ભગવાનનો જેવો રાજીપો હતો એવો રાજીપો આપણામાં પણ આવે. એવા વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં આ કથાને સમર્પિત કરી આજના કથાને અહીંયા જ વિરમીશું.